કોઈ અવિચળ છે નહીં, કોઈ અવિચળ. શ્રી રામચંદ્રજીની વાતોથી તારાને જ્ઞાન મળ્યું અને જ્યારે તેને ભાન થયું, જ્ઞાન થયું, ત્યારે હે ભગવાનના ચરણોમાં મસ્તક ધરી પોતાને પ્રભુની અપાર ભક્તિ મળે એવું વચન આપવા કહેવા લાગી. ભગવાન શ્રી શિવ કહે છે, હે પાર્વતી, ભગવાન શ્રીરામ કઠપુત્રીની જેમ આખા સંસારને નચાવે છે. પછી સુગ્રીવે શ્રી રામચંદ્રજીની આજ્ઞાથી વાલીના મૃતદેહને વિધિપૂર્વક અગ્નિ સંસ્કાર કર્યો. ત્યારબાદ સુગ્રીવને રાજ્ય કારભાર સોંપી દેવા માટે ભાઈ લક્ષ્મણે સમજાવ્યું. આમ ભગવાન શ્રીની આજ્ઞા મળતા તેના ચરણમાં સર્વ મસ્તક ઝુકાવી ચાલવા લાગ્યા. વાલીએ શું માગ્યું? વાલીએ માગ્યું, હે ભગવાન, હું પૂર્વજન્મની અંદર હું જન્મ ધારણ કરું, પણ તમારા ચરણનો દાસ થઈને રહો, એવી મને તમે આશીર્વાદ. શ્રી કૃષ્ણ ભગવાનના 125 વર્ષની અંદર વાલી ક્યાંય મળ્યો નહીં. શ્રી કૃષ્ણ ભગવાનનું 125 વર્ષનું આયુષ્ય, 125 વર્ષના આયુષ્યની અંદર શ્રી કૃષ્ણ ભગવાનને વાલી ક્યાંય મળ્યો. અંત સમયે શ્રી કૃષ્ણ ભગવાન ભાલકા ગયા અને ન્યાયને વાલીઓ ભીડ થઈ અને બાણ માર્યું. પણ ભલે છેતરવાને એક હણકાને મારું એ આસ્થાથી માર્યું, પણ શ્રી કૃષ્ણ ભગવાનને બાણ લાગ્યું ક્યાં? ચરણમાં. એને લાગ્યું છે ક્યાં? લાગ્યું છે અંગૂઠામાં, ચરણમાં લાગ્યું છે. એટલે જે એને વરદાન માગ્યું ને ઈશ્વરે પૂરું કર્યું. ને ભગવાન આમે તમે જે કંઈ એને વ્યવસ્થિત રીતના માગો પૂરું કરે. પછી આપણી તો અપેક્ષા મલખની હોય ભાઈ. આપણે તો હું 8 વર્ષના છોકરાના લગ્ન કરી નાખવાને એવું વરદાન માગવું તો એમ ભેગું થાય. પછી કે મારો ભગવાન સાંભળતો નથી. ભગવાન કેમ સાંભળે મૂડા? ભગવાન પાસે તમે માગો, પેલા તો માગવા જેવા તમને રેવા જ નથી દીધા. માગો હું તમે યાર. માને ને બાપને ખબર ન હોય કે મારા પુત્રને મારા ઘોઘાને હું જોઈએ.